જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટે વીજ જોડાણ લઈ અને ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સંયુક્ત ખેડૂત ખાતેદારો હોય તેઓને વીજ કનેક્શન મેળવવું છે તે ખૂબ જ સરળ થયું છે। તો આ વિડીયોમાં આપણે વીજ કનેક્શનને લઈ અને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો। તો જોઈએ ખેડૂત મિત્રો કે રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય, જેમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે। તો વીજ જોડાણના આ કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેની માહિતી આપણે મેળવવાના છીએ। તો કે જે પણ ખેડૂતોનો 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની હવે જરૂર રહેશે નહીં। એટલે કે ખેડૂતોના જે પણ 7/12ના ઉતારા હોય તેમાં એક કરતાં વધારે કબજેદાર હોય, જેમાં એક ખેડૂત ખાતેદાર હોય તેમાં 2-3 અથવા તો વધારે ખેડૂતો કબજેદાર હોય એટલે કે સહમાલિક હોય તો તમારે હવે છે તે સહમાલિકની સંમતિ લેવાની જરૂર પડશે નહીં। 3 નામ 7/12માં હોય અને કોઈ એક અરજદાર દ્વારા છે તે વીજ જોડાણ માટે છે તે અરજી કરવામાં આવે છે તો માત્ર તેઓએ એક સોગંદનામું અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપી અને વીજળી વિભાગમાં છે તે કનેક્શન માટે છે તે અરજી કરશે તો એવા ખેડૂતોને પણ હવે વીજ કનેક્શન છે તે આપી દેવામાં આવશે। એટલે કે 7/12ના ઉતારામાં જે પણ સંયુક્ત ખાતેદારમાં જેટલા પણ ખેડૂત ખાતેદારો હોય તે દરેકની હવે સંમતિ લેવાની જરૂર રહેશે નહીં। તો વીજળી વિભાગ દ્વારા અધિકારીઓ દ્વારા વીજ જોડાણ માટેના જે અરજી ફોર્મ ભરવામાં આવે છે એમાં અધિકારી દ્વારા જો સોગંદનામું માંગવામાં આવે તો નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર તે આપવાનું રહેશે અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ માંગવામાં આવે તો એ આપી અને ખેડૂતો છે તે હવે વીજ કનેક્શન લઈ શકે છે। તો આ ખેડૂતો માટે એક છે તે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે। તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો। તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો। તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ।